ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આજે પોતાના જન્મદિવસ નિમિત્તે કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજન અને દિવ્ય આરતીનો લાભ લીધો। દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા ઉર્ફે સોટ્ટા તેઓની રાજકીય પ્રતિભા અને વિકાસ કાર્યો બાબતની આગવી સૂઝબૂછના કારણે ડભોઈ વિધાનસભા વિસ્તારમાં અત્યંત લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે। ત્યારે આજે કારતક સુદ 11ના શુભ સમન્વયે તેઓના જન્મદિવસ હોય ધારાસભ્ય શૈલેષ મહેતા અને ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રી મીનાબેન મહેતા નર્મદા કિનારાના પૌરાણિક તીર્થ કરનાળીના સુપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી શિવાલય પહોંચ્યા હતા, જ્યાં એકાદશીના પાવન દર્શન સહિત પૂજા અભિષેક અને દિવ્ય આરતી કરી ધન્યતા અનુભવી હતી। સાથે જ જન્મદિવસ નિમિત્તે પોતાના ડભોઈ વિધાનસભા વિસ્તારની તમામ જનતાની ક્ષેમ કુશળતા માટે કુબેર દાદાને પ્રાર્થના કરી હતી। આજરોજ ઉત્પત્તિ એકાદશી, જેનો મહિમા 1011 કરો એ બરાબર આજની 11 છે। આજે કુદરતી વદ એકાદશી નિમિત્તે વર્ષોથી અહીંયા આવતો હું છું। આજની એકાદશીનો પ્રસંગ અને સાથે સાથે આજની તારીખે જન્મદિન અને આજની શરૂઆત કુબેર દાદાના આશીર્વાદથી કરી છે। અને ડભોઈ વિધાનસભા નહીં પણ કોઈના હૃદયમાં ઉત્પાત ના થાય, કોઈના મગજમાં ઉત્પાત ના થાય અને તમામના શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ દ્વાર કુબેર દાદા પાસે પ્રાર્થના કરી છે। તમામનું કલ્યાણ થાય, તમામને મનોઈચ્છા પૂરી થાય। જય કુબેર।